ભાવનગર જિલ્લાના રંઘોડા ડેમમાં દરવાજો તૂટતા હડકંપ. ગત વર્ષે 1.5 કરોડના ખર્ચે થયું હતું રિનોવેશન. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંઘોડા ડેમમાં શનિવારે અચાનક દુર્ઘટના સર્જાઈ. ડેમના 15 નંબરના દરવાજામાં ખામી સર્જાઈ તૂટી જતા પાણી વહેવા માંડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના અધિકારીઓને સંબંધિત કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. મહત્વની વાત એ છે કે ગત વર્ષે અંદાજે 1.5 કરોડના ખર્ચે રંઘોડા ડેમના દરવાજાઓનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. તેમ છતાં 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ 15 નંબરનો દરવાજો તૂટી જતા રિનોવેશનની ગુણવત્તા અને કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાથમિક માહિતી મુજબ 15 નંબરના દરવાજાને નુકસાન થતા પાણીનું નિયંત્રણ જાળવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ડેમનો 10 નંબરનો દરવાજો પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ડેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં વિભાગ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. દરવાજો તૂટવાનું ચોક્કસ કારણ શું છે, તેમાં તકનીકી ખામી હતી કે અન્ય કોઈ બેદરકારી, તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. આ ઘટનાએ કરોડો રૂપિયાના ખર્ચ બાદ થયેલા રિનોવેશનની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. રિપોર્ટર હિતેન ડાભી.